નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેનું YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, રૂલ નંબર 120 ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરની અંદર આજે આપણે રૂલ નંબર 48 શીખવાના છે. બરાબર છે મિત્રો, પ્યોર શીખવાના છીએ રૂલ નંબર 48. અને મિત્રો, રૂલ નંબર 48 છે એ પણ આર્ટિકલ ઉપર જ છે. એક વસ્તુ યાદ રાખજો મિત્રો કે આર્ટિકલ પછી હંમેશા શું આવે છે? નાઉન આવે છે. બરાબર, જ્યારે પણ તમે કોઈ આર્ટિકલ નો યુઝ કરો છો તો એના પછી હંમેશા નાઉન આવે છે. જેમ કે અ પેન, a good boy, a toy, બરાબર છે, વગેરે. રેડી? a bag, a good bag, a girl, a good girl. ક્લિયર છે મિત્રો? ટૂંકમાં આર્ટિકલ પછી હંમેશા શેનો યુઝ થાય છે? તો કે નાઉન નો યુઝ થાય છે. બરાબર છે? સિવાય કે અહીં નોટ લખેલી છે એ વસ્તુ યાદ રાખો કે જ્યારે પણ ધ પછી એડજેક્ટિવ આવે, જો ધ પછી એડજેક્ટિવ આવ્યું, નાઉન નથી આવ્યું, બરાબર છે, વિશેષણ આવ્યું, તો એક વસ્તુ યાદ રાખો મિત્રો કે જ્યારે પણ ધ પછી એડજેક્ટિવ આવે, જેમ કે ધ પુઅર, ધ નીડી, ધ બ્રેવ, બરાબર છે, જ્યારે પણ ધ પછી કોઈ વિશેષણ આવશે ત્યારે આ બધું શું સૂચવે છે? તો કે આખે આખી, કેવી? આખે આખી કોમ્યુનિટી, આખે આખી કોમ્યુનિટી, બરાબર છે, આખે આખા સમાજની વાત કરે છે. ટૂંકમાં ધ પુઅર નો અર્થ શું થાય? તો કે પુઅર પીપલ, ગરીબ લોકો, બરાબર છે. ધ નીડી એટલે શું થાય? તો મિત્રો નીડી પીપલ, જરૂરિયાતમંદ લોકો. ક્લિયર છે મિત્રો? પછી જેમ કે છે ધ બ્રેવ, તો બહાદુર લોકો. ક્લિયર છે મિત્રો? જ્યારે પણ ધ પછી કોઈ વિશેષણ આવશે, બરાબર છે, તો એ શું સૂચવશે? આખે આખી કોમ્યુનિટી, બરાબર છે. ફોર એક્ઝામ્પલ, હજી એક હું તમને એક્ઝામ્પલ આપું કે the honest are, બરાબર છે, the honest are respected, the honest are respected, એટલે કે પ્રામાણિક લોકો. the honest નો અર્થ શું થશે મિત્રો? તો કે honest people, બરાબર છે, એટલે કે પ્રામાણિક લોકો હંમેશા કેવા છે? સન્માનીય છે અથવા તો આદરણીય છે. બરાબર છે. અહીં એક બીજી વસ્તુ પણ તમને યાદ કરાવી દઉં અને તમારે યાદ જ રાખવાની છે. શું મિત્રો? કે જ્યારે પણ ધ પછી વિશેષણ આવશે, શું આવશે મિત્રો? વિશેષણ આવશે, બરાબર છે. તો જ્યારે પણ ધ પછી વિશેષણ આવે તો એના પછી હંમેશા જે નાઉન આવશે ને બહુવચન વાળું આવશે. કેવું મિત્રો આવશે? બહુવચન વાળું નાઉન આવશે, બરાબર છે, એટલે કે પ્લુરલ નાઉન આવશે. મિત્રો, આશા રાખું છું કે રૂલ નંબર 48 હું તમને બહુ સારી રીતે સમજાવી શક્યો છું. જલ્દી જ મળીશું આપણે રૂલ નંબર 49 ની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.